વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વર્કમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં છું. તો જો આપણે અત્યારે ભાવનગરની બાજુમાં કરા પડે છે, વરસાદ છે સરસ મજાનો, સાથે પવન પણ છે અને કરા પણ પડવા મળ્યા છે. જો આ સફેદ જેટલા તમને દેખાય છે ને આ કરા છે. લઈ લે બતાવો તો. જો આ કરો છે, હમણાં ઓગળી જાય છે, તેમાં ભાળો ને એમ. હા જો આ કરો છે. પડી ગયો બતાવો તો. ઓ એ કવડો મોટો છે આ તો. જો કેવો ડિઝાઇન સરસ મજાનો છે. મસ્ત છે હો. જોરિયો હજી અહીંયા ઓગળેલા નહીં હોય, ઘણા પીડ્યા છે. લાવો હા બહુ મોટો છે. જો તો લ્યો મિત્રો, તમે પેલા ખાઈ લો પછી હું ખાઈ. ભર ઉનાળે ઘણા પીડ્યા જમરૂખડી. હા અને જો આ સરસ મજાનો અત્યારે વરસાદ પણ વરસી રહ્યો છે. તો મિત્રો વિડીયોમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા બધા જ વિડીયો સૌથી પહેલાં તમને મારા મળતા રહેશે. કરાનો અવાજ આવે છે ઉપર. જો કદાચ મિત્રો તમને સંભળાતું હોય તો જો ઉપર કરા પડે એ નીચે છે હો. જોરિયા સામે જો સામે રહ્યો, એક ઓલા પણ રહ્યો. જોરિયો પલોળ છે. જોરિયા સામે છે. ઓ એ લૂંટપાટ કરાની લૂંટપાટ થઈ. હા તો ગરમી એટલી બધી પડતી હતી એની કોઈ સીમા નહીં. અને અત્યારે જો કે સરસ મજાનું આ તો કુદરતી વાતાવરણ કહેવાય, એકદમ ઠંડી, અને એમાંય પાછો વરસાદ પડે. તો આજે છે 4 એપ્રિલ છે ને કે 5 એપ્રિલ? 5 એપ્રિલ માર્ચ. હા સોરી, એપ્રિલ નહીં, માર્ચ મે. હા ભૂલાઈ ગયું મારે આ માર્ચ ને મે કરવામાં. કાંઈ વાંધો નહીં, 5 મે છે આજે. અને કમો તો વરસાદ કહેવાય ને એ વરસાદ અત્યારે પણ જો કે સારું કર્યું વરસાદ પડ્યો. માવઠું શું કહેવાય? કોણ બરફ ગોતે? હા જો અર્જુનભાઈ બરફ ગોતે. બરફ ગોતે છે. આ બધું શું છે? તો ના એ બરફ નથી. હે હા હા એ આમાં જો આવ્યો. જવા દે તો લૂંટપાટ. હાલો લૂંટપાટ થઈ ગયા. આવ્યા આ કરા ખાવ એમ કેવો ઉપર શ્વાસ ન ચડે એવું છે. વીણવા મળો ફટાફટ કરા વીણવા મળો ને ખાવા મળો. એ આમ પડ્યા છે સામે જો. નાનો એવો થઈ જાય જો તો ઓગળી જાય. ફટાફટ એને લઈ લો ને તો જ મોટા કરા હોય. વાદળમાંથી. તો મિત્રો તમને ખબર હોય કે આપણે નાના હતા ત્યારે આપણે એમ કહેતા કરા પડે એટલે એને કરા એટલે દિવાલો સમજતા આપણે એ સમયની માલિકા. અને અત્યારે તો આપણે સમજો થઈ ગયા એટલે કરા એટલે કે બરફ. પડે છે પણ અહીંયા નહીં ખાવતા, નીચે ઓગળી જાય છે. હા
તો ચાલો મિત્રો, મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, સ્વસ્થ રહેજો, મજામાં રહેજો. અને કોના ગામમાં વરસાદ પડ્યો છે એ જરા કોમેન્ટમાં કહેજો, ને ક્યાંથી તમે વિડીયો જુઓ છો એ પણ મને કોમેન્ટમાં કહેજો, જેથી કરીને મને ખબર પડે કે ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે. જો સમોસું ખાય ઠંડીનો સમોસું બહુ મજા આવે. ઠંડીના અરે, સમયમાં સમોસાનો મજા આવે, ભજીયા મજા આવે. હજી ઉનાળાનું ચોમાસું નથી આવ્યું. બસ તો હવે તો બાય બાય. આવજો.